આજે તો બનાવવાના છે ગુજરાતી તીખા ગાંઠિયા। તો તેના માટે મેં અહીંયા 500 ગ્રામ બેસનનો લોટ ચાળીને લઈ લીધો। 1 નાની ચમચી હળદર અને અડધી ચમચી હિંગ નાખી, 2 નાની ચમચી અજમા નાખી દીધા અને 2 મોટી ચમચી કાશ્મીરી મરચું નાખી દીધું, 2 નાની ચમચી કાળા મરીનો પાવડર અને 1 નાની ચમચી નાખી દીધું કાળું મીઠું। તો બસ બધાને સારી રીતે મિક્સ કરી દેવાનું છે લોટની સાથે અને એને મિક્સ કરી અને સાઈડમાં રાખી દેવાનું છે। તો બસ અહીંયા બધો મસાલો મિક્સ થઈ ગયો। હવે આપણે મિક્સર જાર લેવાની છે, અડધો કપ પાણી નાખવાનું છે અને 80 ml એમાં તેલ નાખવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। મેં અહીંયા અડધી ચમચીથી પણ ઓછું મીઠું નાખ્યું છે અને 1 નાની ચમચી નાખવાનું છે સોડા, જેના આપણે ભજીયામાં અને ખમણમાં યુઝ કરીએ છીએ એ જ સોડા નાખવાનો છે અને 1 લીંબુનો રસ નાખી દેવાનો। તો ઢાંકણું બંધ કરી અને એને થોડું આપણે ક્રશ કરી લઈશું 3 થી 4 સેકન્ડ માટે। તો બસ અહીંયા એકદમ આપણું વ્હાઈટ પાણી બનીને તૈયાર થઈ ગયું, એ લોટમાં નાખી દેવાનું છે અને સારી રીતે એને મિક્સ કરી દેવાનું છે। હવે આમાં આપણે જેટલું જરૂર પડે ને એટલું પાણી નાખતા જવાનું છે। તો મેં અહીંયા આપણે જે 80 ml નો કપ છે ને એ 1 કપ ભરીને આમાં પાણી નાખી દીધું છે। તો સારી રીતે આપણો લોટ બંધાઈ ગયો છે। તો આ કપથી મેં એમાં પાણી નાખ્યું છે 80 ml જેટલું। તો બસ લોટ સારી રીતે બંધાઈ ગયો ને તો મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું અને જે આપણે ગાંઠિયાની મોટી ચકરી છે ને એ આપણે લઈ લેવાની છે। ઘણા લોકો મેં ગયા વખતે ગાંઠિયા બનાવ્યા હતા તો ઘણા લોકોને એવી કમેન્ટ કરતા હતા કે તમે જે આ બનાવ્યા છે ને આને ગાંઠિયા ના કહેવાય, આને સેવ કહેવાય, પણ સેવની પણ એકદમ નાની જાળી આવે છે ને અમે તો આને ગાંઠિયા જ કહીએ છીએ। તો બસ આવી રીતે મશીનમાં તેલ લગાડી અને સારી રીતે લોટને એકદમ મસળી અને તેલ ગરમ થઈ જાય ને એટલે પાડી દેવાના અને એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી એને તળાવા દેવાના। તો અહીંયા આપણા એકદમ મસ્ત ક્રિસ્પી તીખા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે। વિડીયો ગમ્યો હોય ફ્રેન્ડ તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો બસ અહીંયા આપણા તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યા છે। તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરી અને મને કહેજો કે તમારા ગાંઠિયા ઘરે તમે ટ્રાય કર્યા છે એ કેવા બન્યા છે। તો ચાલો ફ્રેન્ડ, આવી નવી નવી રેસીપી જોવા માટે નીતા આહિર રેસીપીને ફોલો કરો।